કરી વરસાદની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું। રાજ્યમાં વરસાદી માહોલ, તેની વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી, જેને પગલે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં 7મા નોરતે ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, સરસપુર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। વરસાદી ઝાપટાથી નવરાત્રી આયોજકો હાલ તો ચિંતામાં મુકાયા છે। નવરાત્રી આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું અને બપોર જેવાએ વરસાદનું આગમન થયું છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, અમદાવાદમાં વરસાદ વરસ્યો છે, કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે? બિલકુલથી અમદાવાદમાં 7મા નોરતો, આજે નવરાત્રીનું 7મું નોરતું ચાલી રહ્યું છે। 7મા નોરતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો બાપુનગર, સરસપુર, નિકોલ, નરોડા, હીરાવાડી સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા જે છે તે જોવા મળી રહ્યા છે। વરસાદ વરસવાના કારણે ખેલૈયાઓ અને આયોજકો જે રીતે મૂંઝવણમાં મુકાયા છે કે આજે ગરબા રમવા મળશે કે નહીં, પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં 1 કલાકથી વધુ વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક વિસ્તારો જેવા હતા જ્યાં પાણી ભરાવાના બનાવો પણ જે છે તે સામે આવ્યા હતા। કહી શકાય કે વરસાદે વરસવાને કારણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા જે છે તે વધારી છે। આભાર જતીન, માહિતી આપવા માટે।